ગોધરા સિવિલમાં યોજાયેલા આરોગ્ય મેળામાં પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે નિવેદન આપતા વિવાદ છેડાયો છે। પ્રભાતસિંહ ચૌહાણે દિલ્હીમાંથી સંસદ ભવન અન્ય સ્થળે ખસેડવાની નસીહત આપી છે। તેમનું કહેવું છે કે દિલ્હીના હવામાનમાં ઓક્સિજન જ નથી, જેને પરિણામે તેઓ બીમાર પડ્યા છે। એટલું જ નહીં, ઝારખંડના 3 સાંસદ સહિત કેટલાક નેતાઓ પ્રદૂષણના કારણે બીમારીમાં સપડાયા હોવાનો પ્રભાતસિંહે દાવો કર્યો છે। પ્રભાતસિંહનું કહેવું છે કે દિલ્હીથી 20 કિલોમીટર दूर नवुं संसद भवन बनाववामां आवे। तो सांसद प्रभातसिंह चौहाणे पोताना एक निवेदनथी विवादनो मधपूरो छेड्यो छे। તેમણે કહ્યું છે કે સંસદ ભવનને દિલ્હીથી 20 કિલોમીટર દૂર ખસેડવામાં આવે, નવું સંસદ ભવન બનાવવામાં આવે, કારણ કે દિલ્હીની હવામાં ઓક્સિજન છે જ નહીં। ગોધરા સિવિલમાં યોજાયેલા એક આરોગ્ય મેળામાં પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। देश में हवामान सारू तो तंदुरुस्ती सारी दिल्ली शायद दिल्ली 2.5 करोड़ की वस्ती है। आज 2.5 करोड़ અને 2.5 करोड़ થી વધારે વાહનો છે સાહેબ। તો પર્યાવરણ એટલું ખરાબ છે સાહેબ, શ્વાસ નથી લઈ શકતા આપણે। હવે પાર્લામેન્ટ બદલો અહીંથી 25 કિલોમીટર દૂર કરો, આ સીધી દિલ્હી છે સાહેબ।